જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો તો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો, અને મજામાં ન હોય તો આપણો લોક જોતા રહ્યો, બધા મજામાં આવી જાઓ. અને સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આપણે અત્યારે એક જગ્યાએ જવાનું છે, નાઇસ. આગળ જોઈજો, બહુ મજા આવશે. આજનો વ્લોગ તો જોરદાર થવાનો છે. ઓકે, હાલો તો બન્યા રહેજો. આપણે છે ને અહીંથી પગથિયા ચડવાનું ચાલુ કરી દીધા છે. શું કેવું ભાઈ તારું એમાં? બરાબર, રામાપીરના મંદિરે જઈએ ઉપર, હા બતાવીએ. બરોબર, એવું છે. કેટલાક પગથિયા ચડવાના છે? 400 450 હશે. 400 450. આમ વ્યૂ બતાવી દો ખાલી જંગલ. મિત્રો વ્યૂ જો, અમારા અજયભાઈ જાય છે ઠેલા ઉપાડીને. એક નંબર વ્યૂ. જય હનુમાન બાપા. જોઈ લો મિત્રો, કાંઈ ઘટે. ફરતીકોર જંગલના વચ્ચે આપણે આજ આખો દી આપણે જંગલની અંદર જ કાઢવાનો છે. ફેમિલી હારે હાલ્યા જઈએ. આપણું આખું ફેમિલી આગળ હાલ્યું જાય છે. આપણે વાહે ધીમે ધીમે પડ્યા જાય. આપણે તો પહેલી વાર જઈએ, જોયું નથી ક્યાં છે ને શું છે. ઓકે, આવી રીતના કંઈક છે અહીંનો સીન. હાલો આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ. હવે તમને બતાવી દો કેવું લોકેશન છે, શું છે બધું. ઓકે, આવી રીતના કંઈક ગેટ છે. આપણે અંદર જઈએ. હવે ધીરે ધીરે હાલ્યા જાય. ઓ ભાઈ સાહેબ, શું લોકેશન છે. જય રામ આપે, જય રામ આપે. આ માટીનો પાક, આ પાક, આ ઠાર આથી તો આયગનો પાક 5 વર્ષ પછી માટીમાં ભરવાનો છે. સત્ય વાત છે. હે હું 5 વર્ષ જેવું કે 10 વર્ષ જેવું અંતે આ માટી ભેગું માટી આપણે થવાનું છે. આ માટી આ દેવું કઈ આવતું નથી. બરાબર છે. પછી રામાપીનો ઘોડો, આપણે રામાપીનો ઘોડો લીલો ઘોડો છે. તમારામાં છે, તમને ખબર નથી. તમારામાં છે પણ તમને ખબર નથી. જો રામાપીનો ઘોડો તમારામાં ન હોય તો તમે સીધી સરીને અહીંયા આવી ન આના હુકમ સિવાય કઈ હુકમ નહીં. રામાપીનો ઘોડો તમારામાં છે એટલે તમે અહીંયા આવી ગયા. હજુ તમે સમજાવું છું. આ તમને ઘટમાં ન સમજાય તો પટમાં સમજાવું છું. આ 5 કોડિયા પર આ 5 તત્વનો દેહ: પાણી, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ. બરાબર, આ 5 તત્વનો દેહ બન્યો. એના 5 કલર છે માટીનો. આ અગ્નિનો કલર તમને લાલ દેખાય, પાણીનો કલર સફેદ દેખાય, આકાશનો કલર બ્લુ દેખાય, ધરતીનો કલર કેવો? તો પવન તો દેખાતો નથી, એનો કલર કેવો? તો રામાપીર બાપાએ લીલો ઘોડો હુકામે કીધો છે. એને સંશોધન કર્યું હતું કે જમીનમાં તમે કોઈ કણ વાવો એટલે એનો ફોટો પીળો રહી જાય. સાચી વાત છે. એટલે ધરતીનો કલર પીળો. પછી છોડો મોટો થાય એટલે એને પવનની થપાટ લાગે, છોડો લીલો થઈ જાય. એટલે પવનનો કલર લીલો. એટલે આ લીલો ઘોડો એટલે કીધો. આ લીલો ઘોડો હાલે છે ને તો અહીંયા આવી ગયા, નકર તમે આવી ન આવી ઘરે દબી દઉં છું. હેઠે ના ઉતરી શકો. આ લીલો ઘોડો કોરી આવે, કોરી આવે, કોરી જે કરે કોરીની હાથ એને આ લીલો ઘોડો તમે બતાવ્યો. તમને તમારામાં છે પણ તમને ખબર નથી. આ બાવા અહીં સત્ય ઘટના. હા, 4 જુલમીમાં પાઠ હતો. પેલા ભજન મને તો હા, એ તો પ્રહલાદે કઈ હનુમાનજી હતા અને આ બધું સાચું હતું. અંદર મમાઈ પેલા જ સતી કોણ હતો આ બધું કઈ હતું. હા, આ બધું કઈ હતું. પછી હે ને અંદર ઉપર અમે ગોખલા નો બતાવ્યા, ત્યાંથી અમે જોત જોઈ ગયેલા. નીચે એક જોત હતી, કોઈ ઘી ન પૂછતું, એમને ચાલુ હતું ઘી. પછી ત્યાં રામાપીરનો થમ હપાઈ ગયો હોનાનો માથે. પછી ગઈ આવતી આપણે કેમ બધા સત્સંગ આખી ગઈ થઈ ને જગ્યા કરી દીધી રામાપીર હમાઈ. પછી અમે અહીંયા આવીએ ને તો પાઠ કરીએ. આ પાઠ નહોતો પૂરીએ આખા, પછી ભજન કરીએ.
એમાં કાંડા મૂકીએ. કાંડા 25 જણા આવ્યા ને તો 25 કાંડા મૂકીએ. બલિદાન આપે એટલે અમુક વસ્તુ કાઢી લે પાછું એનું તમે જૂની રણુજા છે ને ત્યાં આવી રીતે જ છે. બેરાવ ને બધું. અહીં સૌરા 3 હા 2 નીચે. હા જાગૃતા એક જ છે. આ બકરીનું શું હતું મામા? આ રજિયા બકરી એને સજીવન કરી. હા હા રીતે. બાપુ હતા અહીંયા તપસ્યા કરી હતી એની કંઈક ગુફા છે, આપણે અંદર જઈએ. અહીં બતાવી ઊંધે માથે 12 વર્ષ તપસ્યા કરી હતી. અહીંયા હા સાધુએ 12 વર્ષ ત્યાં રામાપીરે દર્શન દીધા હતા. પથ્થરમાં જગ્યા થઈ ગઈ. ઊંધા માથે કરી હતી એમ ને? આ માથું ને ઉપર પગ. આખે આખું આમ દેખાય તો છે પથ્થરમાં જોતા. પથ્થર જગ્યા આપી દીધી એટલે 12 વર્ષ એમને ઉતરે તો જગ્યા આપી દીધી ને પથ્થર. 12 વર્ષ 12 ખાધા પીધા એમને દર્શન દીધા. ખાધા પીધા વગર. સાધુ સંતો ક્યાં ખાતા જ પહેલા. આપણે 12 મિનિટે નથી કાઢવી. મિત્રો અહીંથી તમને જુનાગઢનું લોકેશન બતાવું જો. 1 નંબર તાકાતવાળું આવે, કાંઈ ઘટે નહીં એવું. જો તમને બતાવું જો. જોઈ લો મિત્રો. અત્યારે તમને નહીં દેખાય કેમ કે ઝાકળ આવી ગયેલી છે. ઓકે એટલા માટે તમને દેખાય નહીં, બાકી આ બધું છે ને દેખાય નહીં. જુનાગઢ જ છે આખે આખું. આવી રીતના કંઈક લોકેશન છે. અહીં રામાપીર બાપાનો મંડપ છે, ડુંગરની ઉપર છે હો મિત્રો. જોઈ શકો તમે મંડપ ખડો છે તો તે દિન એમને જ છે. આપણે આવી રીતના કંઈક રામાપીર બાપાનું મંદિર છે. આમ કંઈક જંગલ બંગલ 1 નંબર છે, બધું તાકાતવાળું લોકેશન. એટલે ભાઈ હું તો પહેલી વાર જ આવ્યો પણ બહુ મજા આવે છે. તો બન્યા રહેજો. હાલો આપણે આગળ હજી શું થાય જોઈએ. હજી આપણે તમને ઘણા દર્શન કરાવવાના છે. આપણા ભાઈનું ફોટો શૂટ હાલે. હા 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 કેમેરામેન આપણા રીલના બધાને કેમેરામેન આ જ છે. ખાલી વ્લોગ જ આપણે ઉતારીએ, બાકી બધા કેમેરામેન આ જ છે. આપણે મામાવાળો ઉતારે ફોટા ઉતારે, પાડતો નથી. હાલો તો આગળ જોઈ જાઓ. હવે તમે આપણે પરચાવ આવી ગયા છે રામાપીરની. ત્યાં જોઈ લો પાણી તમે. હા ઉપર હો ડુંગરમાં પરચાવ આવ ને. પરચાવ આવ. આનો શું મામા હતું? ગઈ નાતી રામાપીરના દર્શન કરતી. બરોબર એવું છે. ડુંગર ઉપર હા ઉપર પાણી હો ભાઈ વાવમાં. જોઈ લો જંગલની અંદર છે બધું. આ બધું અહીંથી બધું મંદિર પણ પાણી જાય છે અત્યારે તો મોટર દ્વારા. આધુનિક સિસ્ટમ બધી થઈ ગઈ છે એટલા માટે. બાકી આમ જો ઘનઘોર જંગલ છે ડુંગર ઉપર. ત્યાં છે વચ્ચોવચ જોઈ શકો જો. આપણે ઉપલા દાતર જવાનું છે. ઉપલા દાતર છે ને આપણે જો કેમાં જાય. જો રિક્ષામાં બેઠા હે વાહે. આ મોજ જ કંઈક અલગ છે. 1 નંબર મોજ છે આ. હાલો તમને આગળ બતાવીએ. આજ તો આપણે ઉપલા દાતાર જ જવાનું છે, બતાવીએ. ઓકે રિક્ષા ગધેડીને બમ્પ કરી ટેકી. હાલો આગળ બન્યા રહીજો. મિત્રો આપણે દાતાર બાપુની જગ્યાએ પૂગી ગયા છે. એનો સીડી ચડવાનું ચાલુ કરી દઈએ. ઓકે હવે ધીમે ધીમે આપણે ચડવાનું ચાલુ કરી દઈએ. કેમ બાકી જોયું ગિરનારની સીડી આવા તમને વન્ય પ્રાણીનું મળ્યા રાખે. બધા ઉપર બેઠા હે. બતાવું જો ડખો નથી મજાક કરે. હા એ બરોબર છે. હા અહીંયા કેમ બાકી બધા એકબીજા મજા કરે છે.
મિત્રો અડધે પૂગી ગયા છે, અડધે તો નથી પૂગ્યા, જો કે અડધાથી અડધે. ફાઇનલી થાકી ગયા ને. થાકી ગયો ભાઈ. થાકી ગયા હવે. કેવો માવા કોઈને મૂકે. માવા નો ખવાય તો મારા ભાઈ, સાચી વાત કહો. મિત્રો આજે તમને લોકેશન બતાવું જો જુનાગઢનું, અહીંથી પણ એમ જ આવે તાકાતવાળું, કાંઈ ના ઘટે. નારાયણ. હજી થોડી થોડી ઝાકળ છે એટલે આમાં બહુ નહીં દેખાતું હોય. એક નંબર લોકેશન આવે. હાલો આપણે ધીમે ધીમે હાલ્યા રાખીએ. મામા વાળા તારે કઈ બે શબ્દ બોલવા હે? બોલ્યા જેવા નથી. કાં થાકી ગયો? હજી તો અડધા નહીં અડધું જ થયું. નહીં તો બોલતી. ક્યારે નહીં રહે બે ત્યારે એવું કરું પોરો ખાઈને બોલતી. તો બરોબર. ભાઈ પૂરેપૂરી. તો કેટલાક પગથિયા સુધી પાછી નોન સ્ટોપ હાલશે? 150 હોય આમાં કઈ લાંબુ ન હોય. બસ. અરે હજી તેવડો જવાન માટે 100 150 જ હોય ને હવે આમાં. અરે 1500 એકારે ચડી ગયા 150. આમાં હરખી ચાર્જિંગ ન થઈ ગયું. આ નેટવર્ક વહી ગયું. 1500 પગથિયા ચડ્યા હોય ને મોબાઈલ નું વહી જાય તો આપણું વહી ગયું. એવું છે? હા. હવે નોન સ્ટોપ હાલો આગળ. આથી પાણે જઈને બેસું તાલે કીધું જવા જ દેવી છે. એવું ન હોય એમાં. તો ત્યાં નેટવર્ક વહી ગયું હોય ક્યાં સુધી હાલે કઈ ખબર નહીં. એવું છે? મોબાઈલ નું વહી જાય તો માણા નહીં વહી જાય. હા ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા. જો હવે આ સામું દેખાય ને ત્યાં જવાનું છે. બહુ આઘું છે. હવે બહુ આગું નથી, હવે તો જરાક જ છે. એકચ્યુઅલી આમાં સામો તડકો આવે છે એટલે નહીં દેખાતું હોય. ત્યાં જવાનું છે. કારણ બધું છે મિત્રો ઉપર જો ગાયો પહેવું. જો કેમ બાકી છે ને ત્યાં દાતાર ઉપર હો. કેમ બાકી ગૌશાળા બૌશાળા છે. હવે જરાક રીજો આપણે ઉપર જઈને જ મળીએ સીધા. હાલ મિત્રો અત્યારે લોબાન ચાલુ છે, આપણે પૂગી જાય લોબાનને અને તમને રસ્તો બતાવજો કઈ રીતના કેમ અમે આવ્યા નહીં બધું. આપણે આ રસ્તો દેખાય ને ત્યાંથી આમને આમ હેલા એવા આ રસ્તે છે આમ સીડીએ ચડતા આવીએ છીએ. અને ભાઈ લોકેશન તો જો એક નંબર તાકાતવાળું, કાંઈ ઘટે નહીં એવું. હો ભાઈ સાહેબ હવે આપણે અહીંયા જવાનું છે ઉપર. ઓકે તો ફાઇનલી આપણે મિત્રો હવે છે ને નગારિયા પાણી જઈએ છીએ. દાતર બાપુને દર્શન કરી લીધા, પ્રસાદ લઈ લીધો. ત્યાં કંઈ આપણે લોક શૂટ નથી કર્યો જાજો, કેમ કે પબ્લિક બહુ જાજી હતી એટલે આપણે લોક શૂટ નથી કર્યો. ને હવે આપણે નગારિયા પાણી જઈએ છીએ. ઓ ભાઈ સાહેબ લોકેશન તો જો મિત્રો કેમ છે, બાકી કાંઈ ઘટે નહીં. એવા આપણે હજી સામે જવાનું છે તે કરીએ. આવી રીતના રસ્તો છે કાંઈક આનો પથ્થરવાળો, ત્યાં જવાનો વિચાર કરીએ છીએ. મહેમાન બધે ભેગા છે એટલે જોઈએ હવે જાય કે ન જાય. જાઉં તો બતાવીશ, નહીં જાઉં તો નહીં બતાવી. ઓકે સારું હાલો વાંધો નહીં. તાર ભાઈ એલા પીધું બેસી જાવ ને ઘડીક. હા ભાઈ તમારો ધંધો છે તબલા બબલાનો કઈક જોતો ભાઈ તો એક નંબર. ફોટા બધા મોકલજો. હા હા. નાનો કાઢ. કેમ બાકી મિત્રો રસ્તો અહીંનો વેરી ડેન્જરસ. આવો નવો હતો નગરિયા પાણા સુધી પાછા રિટર્ન જઈએ છીએ. ઓહો મામાવાળા અહીંયા બોલો બોલો. ક્લિપ ચાલુ છે. ક્લિપ ક્લિપમાં શું કહેવાનું? ક્યાં અટાતા ટાવર આવ્યો? શું વાત છે? હાલો મામામાંથી રાયડું પાડે. હાલો આય બેટા રાયડું પાડે યાચી. તો શું કહે મામા થાકી ગયો કે? એકાદો નથી. મજા આવી ઉતરા પછી. ઉતર્યા પછી મજા આવી સડવામાં? ચડવામાં તો બધા જોવા આગળ તો ખબર પડી જાય. ચડવામાં વિડીયો જોતા હશે બધાને ખબર પડી તો ગઈ છે. ત્યાં લીધા, બાકી લીધા નથી. હા એક લીધું, એક ક્લિપ લીધી તાકાતવાળી. આરોટી ગયો તો પણ હાઈલે રાખે જિંદગી છે આમ. એવું છે? કાંઈ વાંધો નહીં. આવ્યો તો તમને બધાને નથી જવાનું. ઘેરા ડાય હવે ઘેરે હવે વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. જો તમને બધાને ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે ટાટા બાય બાય.